ગૌતમમાં હા મંત્ર થોડા બોલીએ સાથે. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. સરસ. તો આ રીતે 6 મહિના જોરથી બોલજો ખાટલા ઉપર બેસીને. 6 મહિનામાં કાલે બતાવ્યા એ રીતે બોડી પાર્ટ્સ વાઇબ્રેટ કરજો. હવે બીજા વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ તો આ ડિસેમ્બર છે, આવતું ડિસેમ્બર જ્યારે આપણે આવે ત્યારે ફરીથી 6 મહિના જોરથી બોલવાનું છે, પણ હોઠને હલાવ્યા વગર. હા, એટલે હોઠ સીધા રહેશે, ખુલ્લા, સેજ જ ખુલ્લા. હોઠને તમે આંગળીથી પકડી શકો છો. હા, એટલે એની અંદર જે ઉચ્ચાર હોઠથી થતા હશે એ નહીં થાય. હવે ગાયત્રી હા વૈખરીમાંથી મધ્યમામાં લઈ જવાની કોશિશ આપણે કરીએ છીએ, એટલે જે ઉચ્ચાર હોઠથી થતા હશે એ નહીં થાય. એટલે આ રીતે થશે. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. એક્ઝેક્ટ શબ્દનો ઉચ્ચાર નહીં થાય. આપણે પ્રેક્ટિસ કરીએ ફરીથી. અત્યારે નથી કરવાનું, 1 વર્ષ પછી હું માનું જ ત્યાં સુધી 1 વર્ષમાં ફરી મળવાનું થશે. પણ ન થાય અને તમારે ડિસેમ્બરથી ચાલુ કરવું પડે. હા, ફરીથી હાથ અહીંયા મૂકજો. હવે આ 2 દિવસ જ હોઠ પકડવાના છે, પછી જરૂર નથી. હોઠ હલાવવાના નથી, સેજ ખુલ્લા રહેવા જોઈએ. મારી સાથે ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. મ્યુઝિક સાથે કરવું. એક જ હવે ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન. ગાણપણ જેવું લાગશે, પણ આખા લોહીની અંદર ગાયત્રીનું ટોન બેસવા માંડશે. લોહીના સેલ ભાષા નથી પકડી શકતા, પણ જેવું આ ટોન આપશું 1 વર્ષની અંદર લોહી બદલાઈ જશે. તો 6 મહિના આ રીતે બોલશું. ફરી 6 મહિના જે રીતે આપણે પહેલા બોડી પાર્ટ્સ હોઠને હોઠ વાપરવા સાથે આપણે વાઇબ્રેટ કરેલા, એ જ રીતે એ જ બોડી પાર્ટ્સ આપણે હોઠને સીધા રાખીને હલાવ્યા વગર વાઇબ્રેટ કરશું. આમ 2 વર્ષ આપણું ગાયત્રીનું નીકળી જશે. હવે આગળ જાઉં જે ચાલે મૂકેલો એ 3 વર્ષ સુધીનું જે પ્રોગ્રામ છે એનું ઝેરોક્સ છે એ ભરતભાઈ પાસે તમે કલેક્ટ કરી લેજો, જે લોકોને કરવું હોય સાંજે. અચ્છા, એમનો જે માનવ પરિવારમાં પ્રોગ્રામ થાય છે ત્યારે એ તમને બધાને આપશે, જે લોકોને કરવું હોય. હા, એ ઝેરોક્સ 3 વર્ષનું. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હા, તો કાલે આપણે જોઈ ગયા ઓમકાર. ઓમકાર શું છે? હરેક શબ્દની પાછળ ઓમકાર છુપાયેલું છે. હરેક શબ્દ જ્યારે આપણે વાપરીએ છીએ એની પવિત્રતા આપણે સમજતા નથી, પણ એની અંદર ઓમકાર છુપાયેલું છે.
હવે આગળ જાય, ભૂ ભુવ સ્વઃ. આને કહેવામાં આવ્યું છે વ્યાહૃતિ. ત્રણ વ્યાહૃતિ. વ્યાહૃતિ નું સંસ્કૃત ડિક્શનરીની અંદર મીનિંગ છે કે મંત્ર ચાલુ થાય એની પહેલા જે નાના શબ્દ મૂકવામાં આવે એ શેનો સંકેત આપે છે એ આપણે જોઈ લેવું પડે. ભૂ ભુવ સ્વઃ. આપણું જે ઈચ્છા શક્તિ છે એ પથરાયેલું છે ભૂ ભુવ સ્વઃની અંદર. એ ઈચ્છા શક્તિ એની માટે છે કે એ જે અલ્ટિમેટ એમ્પ્ટીનેસ છે, એ જે આત્મ તત્વ છે એની અંદર પાછું સમાઈ જવા માટેની ઈચ્છા કરવા માટે એ ઈચ્છા શક્તિ હતી. પણ એ ભૂ ભુવ સ્વઃની અંદર વિખરાયેલું સમાયેલું પડેલું છે. ભૂ જગતમાં પડેલું છે. મારું ઘર, મારું બેંક બેલેન્સ, મારી ગાડી, મારા કપડા, મારી ઈચ્છા શક્તિ પથરાયેલું છે ભૂ જગતની અંદર. આ વ્યાહૃતિ એ પેલા મૂકે છે કે આ જગ્યાએ આપણી આ ઈચ્છા શક્તિ પથરાયેલી છે, ત્યાંથી હવે કાઢવી પડે આપણે એ ઈચ્છા શક્તિને. એનો મતલબ એ નહીં કે કપડા વગર હું ફરું, પણ એ જે ઈચ્છા શક્તિ પથરાયેલું છે એને હું ખેંચી લઉં. એનો મતલબ એ નહીં કે હું ગાડી ન વાપરું, વાપરો, ખુશીથી વાપરો, પણ એ જે ઈચ્છા શક્તિ ત્યાં પકડાયેલી છે એને હું ખેંચી લઉં પાછું. બેંક બેલેન્સ બનાવો, જે જરૂરી હોય વ્યવહાર માટે કરો, ત્યાંથી ઈચ્છા શક્તિને ખેંચી લેવું. તો આ ઈચ્છા શક્તિ ભૂ જગતની અંદર પથરાયેલું પડ્યું છે, નાની નાની વસ્તુઓમાં પથરાયેલી પડી છે. ગુરજેફ આ ઈચ્છા શક્તિને નામ આપે છે અટેન્શન, ધ્યાન. આપણું અટેન્શન ફ્રેગમેન્ટેડ છે એમ ગુરજેફ કહે છે, પથરાયેલું પડેલું છે આ ભૂ જગતની અંદર. એવી જ રીતે ભુવ જગતની અંદર મારું જે ઈચ્છા શક્તિ છે એ વિખરાયેલી અને પથરાયેલી પડી છે. આ મારી પત્ની છે, વિખરાઈ ગયું. આ મારા બાળકો છે, વિખરાઈ ગયું. આ મારો મિત્ર છે, વિખરાઈ ગયું. આ મારો વિખરાઈ ગયું. આ ઈચ્છા શક્તિ મારા ભાવ જગતની સાથે ભુવ જગતની અંદર જ્યાં જ્યાં હું ભાવનો સંબંધ બાંધતો જાઉં છું ત્યાં ઈચ્છા શક્તિની પવિત્રતા હું જોતો નથી. એ ઈચ્છા શક્તિ સાથે બાંધી દઉં છું જગ્યા. તો ભૂ જગતની અંદર આ ઈચ્છા શક્તિ બંધાયેલી અલગ અલગ જગ્યાએ પડેલી છે. ભુવ જગતની અંદર એ બંધાયેલી પડેલી છે. એને હું કાઢતો જાઉં. પત્ની મારી છે, બે ઘડી ભેગા થયા છે તો વ્યવહાર કરીએ એકબીજાની સાથે, પ્રેમથી કરીએ, પણ એ ઈચ્છા શક્તિની પવિત્રતા જાળવીને હું કરું કે એની માટે જ છે. એ આત્મ તત્વમાં એ ગાયત્રી માં સાથે એક થવા માટે આ ઈચ્છા શક્તિ છે. એ ક્યાંય અહીંયા ચોટી ન જાય ભુવ જગતની અંદર, મારા ભાવ જગતની અંદર એ ચોટી ન જાય. સ્વ જે જ્ઞાન ઉપલબ્ધ, જે પોઝિશન હું ઉપલબ્ધ કરું છું, જે વસ્તુઓમાં મને એન્જોયમેન્ટ આવે છે, ત્યાં રાગ જાગે છે. તો આ જે ઇન્ફોર્મેશનનું એક્સપ્લોઝન છે, આપણે એમ સમજીએ છીએ કે ઇન્ફોર્મેશન એટલે ભગવાન મળી. એક ડોક્ટરને એક વસ્તુ નક્કી કરવું છે તો કેટલી બધી ઇન્ફોર્મેશન ભેગી કરે છે, MRI, બ્લડ રિપોર્ટ, આ એનાલિસ્ટ, એક્સ-રે, એટસેટ્રા એટસેટ્રા, છતાંય નક્કી નથી કરી શકતા શું રોગ છે. પછી પાંચ રોગની 5 દવા આપી, 5 દડા ફેંક્યા, એક તો પડશે બાલદીની અંદર. આજનું મેડિસિન આવું કંઈક છે. ઇન્ફોર્મેશન, આ મારું જ્ઞાન છે. જ્ઞાન ઉપર કોઈનું લેબલ નથી લાગતું. જેવું આપણે છે વસ્તુ એ આપણી જ્ઞાન બની જાય છે. અહીંથી તમે વસ્તુ લઈ ગયા, સમજાઈ ગયું, એ તમારું બની ગયું. એમાં કોઈ લેબલ લઈને નથી આવતું કે આ મારું છે. એ આવે છે ક્યાંકથી ને જાય છે. સ્વ બુદ્ધિની જગત છે અને
આની અંદર મારી ઈચ્છા શક્તિ પડેલી છે. મારે આ વાંચવું છે, તે વાંચવું છે, આ શાસ્ત્ર ભણવું છે, આ શીખવું છે. ઈચ્છા શક્તિ વિખરાયેલી પડેલી છે. કાલે કોઈક મેમરીનું ક્લાસ લેવાના છે, ત્યાં જવું છે, ત્યાંય શીખી લો. અહીંથી જેવું છૂટા પડશો એટલે કાલે છાપામાં વાંચશો કે આજે આ સ્વામીના પ્રવચન છે, જલ્દી ભાગો ત્યાં. જ્યાંથી મળતું હોય ત્યાં ભાગો. ઈચ્છા શક્તિ વિખરાયેલું પડ્યું છે સ્વહની અંદર. આ જે ઈચ્છા શક્તિ છે, જે કોકની અંદર વિખરાયેલું પડેલું છે, એને પેલા ખેંચી લેવું પડે છે. જો ગાયત્રી મંત્રમાં આપણે પ્રવેશ કરવું તો વ્યાહૃતિ છોટે શબ્દ વિચાર જે મંત્રમાં જવા માટે એની પેલા મૂકવામાં આવે છે. આ સંકેત આપે છે કે જે ઈચ્છા કરવી છે માં તરફ જવા માટે એ ઈચ્છા પથરાયેલી પડી છે. સ્થૂલ જગતમાં, ભાવ જગતમાં, જ્ઞાન જગતની અંદર. એને ખેંચી લ્યો, પાછી ખેંચી લ્યો, એને એકાગ્ર કરો. એ એકાગ્ર કરશો તો એમાં શક્તિ આવશે. એ શક્તિ આપણને ઉપયોગમાં આવશે માં તરફ જવા, આપણી યાત્રા કરવા. વ્યાહૃતિનો બીજો અર્થ થાય છે વ્યાપકતા. રી નો નાશ કરવો, તી કોનો નાશ કરવો? દુઃખનો નાશ કરવો. તી વ્યાહૃતિ. આ ભૂભુવ સ્વહમાં મારી જે ઈચ્છા શક્તિ જે પથરાયેલી પડેલી છે, જે ફ્રેગમેન્ટેડ છે, જે વિખરાયેલી પડેલી છે, એ મને બીજું કઈ ન આપી શકે દુઃખ સિવાય. મને એમ લાગે છે કે મને સુખ છે, પણ સુખ છે નહીં ક્યાંય. સુખ શબ્દ બહુ અદ્ભુત શબ્દ છે. ખ એટલે આકાશ. ખ એટલે આકાશ. આકાશ તત્વ મારી અંદર છે. એ આકાશ તત્વની અંદર એક થાવું એનું નામ છે સુખ. પણ હું એને સુખ નથી સમજતો. સેજ વસ્તુ સારી મળે છે મને, સેજ એ આકાશ તત્વની ઝલક મળે છે, મને એમ લાગે છે કે આ વસ્તુની અંદર સુખ છે. પણ એ વસ્તુની અંદર સુખ નથી. એ વસ્તુની અંદર દુઃખ જ પડેલું છે. એ આકાશ તત્વથી વિપરીત છે. પણ ક્ષણભંગુર એ અંદરનું આકાશ થઈ જાય છે, મને એમ લાગે છે સુખ. પત્નીમાં મને એમ લાગે છે સુખ. લગ્ન કરી લઉં છું, પછી ખબર પડે છે કે આમાં તો આકાશ તત્વ હતું નહીં. તો હરેક જે આપણે ઇન્દ્રિયોથી સંબંધ બાંધીએ છીએ, ઇન્દ્રિયોથી જે વસ્તુઓ એકઠા કરીએ છીએ, એ થોડો વખત માટે અંદરનું આકાશ ખોલી આપે છે. આપણને એમ લાગે છે સુખ. આકાશ ઢંકાઈ જાય છે, પછી દુઃખ સિવાય કઈ હોતું નથી. આ સુખ અને દુઃખ આ રીતે ભેગા ચાલે છે. કબીર સાહેબ કહે છે દુઃખ में सुमिरन सब करे, સુખ में करे ना कोई. આપણે એમ લાગે કે બહારની સુખની વાત કરે છે, એ અંદરની આકાશની વાત કરે છે કે એ આકાશની જોડે એક થઈને જો સુમિરન કરશો તો મળશે. એના જો સુમિરન કરશો તો શું મળવાનું છે? આ અંદરનું આકાશ તત્વ. દુઃખ. આ જે મારી ઈચ્છા શક્તિ વિખરાયેલી છે, એ દુઃખનું જો હું હરણ કરું તો ફરીથી આકાશ તત્વમાં હું સમાઈ જાઉં, ત્યાં હું બિરાજમાન થાઉં એ આકાશ તત્વની અંદર જે અંદર પડેલું છે. વ્યાહૃતિ. આ ઋષિ પેલા આપણને આ મૂકી દે છે, આ ત્રણ શબ્દ આગળ. ભૂ ભુવ સ્વહ. તમે તૈયાર થાઓ મંત્રની અંદર જવા માટે. આ તૈયારી છે. જે આ વિખરાયેલી શક્તિ છે, તમે દુઃખનું માથું કાપી નાખો, એનું હરણ કરી નાખો, કે અંદરના સુખમાં બિરાજમાન થાવ તો સુમિરન થશે. માનું સુમિરન. અંદરના આકાશમાં બિરાજમાન થવા માટે સ્થિરમ સુખમ આસનમ, ત્યાં બેસવા માટે ની આ ત્રણ શબ્દ આપણી પાસે મૂક્યા છે. ભૂ ભુવ સ્વ. હું લઈ લઉં છું. પેલા મનને હું પોલરાઇઝ કરું છું, મારા બ્રેઇનને હું પોલરાઇઝ કરું છું, બ્રેઇન સેલ્સ, અને જે મારી વિખરાયેલી
જે ઈચ્છા શક્તિ હતી, જે ધ્યાનની શક્તિ હતી, એને બધેથી ખેંચી લઉં છું. બસ પછી હું મંત્રમાં પ્રવેશ કરું છું. તત્સવિતુર વરેણ્યમ, તત્સવિતુર વરેણ્યમ. ઘણી વાર એમ થાય કે આ એક જ વાક્યમાં આખું મંત્ર છે. એટલું અદ્ભુત વાક્ય છે કે આ ભૂભુવ સ્વહની અંદર કંઈ પણ વરવા યોગ્ય છે, કંઈ પણ વરમાલા પહેરવા યોગ્ય છે, તો એ સવિતા છે. આ ઋષિ આપણને કહે છે. આપણને સવિતા દેખાતું નથી. ભુવ સ્વહની અંદર આપણે આપણી પત્નીને વરમાલા પહેરીએ છીએ. કે છે કે આ ભૂભુવ સ્વ, ત્રણેય લોકની અંદર કોઈ પણ વસ્તુને જો વરમાળા પહેરાવી હોય, કોઈ પણ વસ્તુનું જો આરાધના કરવી હોય, વર્શિપ કરવી હોય, કે શું ગુજરાતીમાં એની પ્રાર્થના કરવી હોય, તો એ સવિતા છે. સવિતા સિવાય કઈ છે નહીં. અને આ સવિતા શું છે? તત્. આ સવિતા શું છે? તત્. તત્ એટલે શું? ધેટ, ધેટનેસ, એમાંથી શબ્દ બને છે તત્વ. ધેટ એ ઓરિજિનલ સ્પંદન, ધેટનેસ, તત્વ. આપણે એ સ્પંદન પરમાત્મા આત્મા બન્યું, એ ઓરિજિનલ સ્પંદન એ શું હતું એ ખબર નથી. આપણે ગઈકાલ સવારે વાત કરી. એ સ્પંદન એ કંઈક હૈલું, શિવજી હૈલા તાંત્ર કહે છે, કંઈક ઓરિજિનલ સ્પંદન, પરાનાદ. એ સ્પંદન જે પરમાત્મા આત્મા બન્યું, એનામાંથી આપણે જોયું ગઈકાલે એક બાય પ્રોડક્ટ બન્યું જેનું નામ છે મન, ચિત્તી શક્તિ. પતંજલિ એને નામ આપ્યું મન. આ મન માંથી બધું બન્યું. કઈ રીતે બન્યું? આ ત્રણેય લોક કઈ રીતે બન્યા? આ મનમાંથી, આ ચિત્તી શક્તિમાંથી કઈ રીતે બન્યા? તો એ જે સ્પંદન હતું, ઓરિજિનલ સ્પંદન હલવાનું, એ જ્યારે આ ચિત્તી શક્તિમાં પ્રવેશ કર્યું, આ ત્રણેય લોકનું નિર્માણ થયું. ભૂભુવસ્વ. ને જ્યારે એ સ્પંદન મળે છે અને એ ચિત્તી શક્તિ ગોળ આકાર લઈ લે છે, ગોળ આકાર લઈને આ બાજુ એ સ્પંદન મળે છે, આકાશ તત્વનો જન્મ થઈ જાય છે. આ ખ્યાલ આવે છે કઈ રીતે? તો એ જ્યાં જ્યાં આકાશ તત્વ છે અને હર ચીજની અંદર છે, તો એ સ્પંદન છુપાયેલું છે. અને એ સ્પંદનને ઋષિ નામ આપે છે તત્ સવિતુર. એને નામ આપે છે સવિતા. એ છુપાયેલું છે એ આકાશ તત્વ. ધેટ તત્વ, એ ઓરિજિનલ સ્પંદન. એ સ્પંદનને જ્યારે આ ચિત્તી શક્તિ આ રીતે ઓબ્લોંગ રૂપે મળે છે, ત્યારે વાયુ તત્વનું નિર્માણ થઈ જાય છે. પણ એ વાયુ તત્વ છે શું? એ જ છે તત્વ, એ જ છે, એ જ સ્પંદન છે. જરા એનું શેપ બદલાઈ ગયું તો વાયુ તત્વ નિર્માણ થઈ ગયું. પણ એ તો છે, તો એ જ છે. એ ઓરિજિનલ વાઇબ્રેશન, ઓરિજિનલ સ્પંદન જ છે, બીજું કઈ છે નહીં. પણ એ તત્વ બની ગયું, વાયુ તત્વ. એ જ સ્પંદન જ્યારે એને ચિત્તી શક્તિ ત્રિકોણ આકાર લઈ લે છે અને એમાંથી એને પ્રવેશ થવું પડે છે, અગ્નિ તત્વ નિર્માણ થઈ જાય છે. પણ એ અગ્નિ શું છે? જે પ્રકાશે છે, જે રૂપ બતાવે છે, એ શું છે? એ ઓરિજિનલ સ્પંદન સિવાય કઈ નથી. સવિતા. એ જ સ્પંદન જ્યારે ક્રેસન્ટ શેપ, ચંદ્ર આકારનું ચિત્તી શક્તિ આવે છે, તો જલ તત્વ બની જાય છે. જલ તત્વ જેની અંદર રસ પડેલો છે. એ જલ તત્વ શું છે? એ રસ શું છે? જે એક એક જીવનની ક્રિયાઓમાંથી હું સારો રસ, ખરાબ રસ લેતો જાઉં છું. એ શું છે? એ રસ એ કઈ નથી. એ ઓરિજિનલ સવિતા. તત્સવિતુર વરેણ્યમ. એ
સ્પંદન જ્યારે ચિત્તી શક્તિ ચોરસ આકાર લઈ લે છે, પૃથ્વી તત્વ બની જાય છે. આવી રીતે ત્રણેય લોકનું નિર્માણ થઈ જાય છે. આ ત્રણેય લોકની અંદર બીજું કઈ નથી જે આંખની સામે દેખાય છે એ ઓરિજિનલ સ્પંદનના જુદા જુદા રૂપ દેખાય છે. બાકી છે ઓરિજિનલ સ્પંદન, પણ અનફોર્ચ્યુનેટલી આપણને દેખાતું નથી. અનફોર્ચ્યુનેટલી હું જયારે આ વસ્તુને અડું છું, ઠોસ એ પૃથ્વી તત્વ, મને ઠોસ એક અંદરથી સંવેદના આવે છે, ઠોસતાની સોલિડિટીની સંવેદના આવે છે. એ સોલિડિટીની સંવેદનામાં એ સ્પંદન છુપાયેલું છે, કારણ કે એ જ પૃથ્વી આ ચોરસમાંથી વ્યક્ત થઈ અને મને ઠોસતાની અનુભૂતિ આપે છે. જ્યાં હું સુગંધ લઉં છું, એ સુગંધની અંદર એ પૃથ્વી તત્વ છે. વરસાદ પડ્યો, માટીની સુગંધ આવી, એ સુગંધ હું લઉં છું, પણ એની અંદર એ સ્પંદન છે, સવિતા, તત્સવિતુર. આ સવિતા શું છે? એ ઓરિજિનલ સ્પંદન છે જેમાંથી બધું નિર્માણ. આ સવિતા વ્યાપ્ત છે ભૂભુવ સ્વહની અંદર, ઋષિ એમ કે છે. અને આ ભૂભુવ સ્વહની અંદર કઈ પણ ચોઈસ કરવા યોગ્ય, કઈ પણ લેવા યોગ્ય છે, કોઈ પણ ભરવા યોગ્ય છે, તો એ છે આ સવિતા. અને એ સવિતા નું વરેણ્યમ કરવા માટે હિમાલયમાં જવાનું સેજ પણ જરૂર નથી. એ છે જ, એ વ્યાપ્ત જ છે. એ સવિતાનું સ્પંદન લેવા માટે ભગવા કપડા પહેરવાની સેજ પણ જરૂર નથી. કારણ કે જ્યાં આપણે છે ત્યાં છે. અને જો આપણે ભગવા કપડા પહેરીએ અને ક્યાંય જઈએ અને તો આપણે એમ કહીએ છીએ અહીંયા નથી અને ત્યાં છે, એ શક્ય નથી. એ સવિતા વ્યાપ્ત છે. કોણ શોધે છે એ સવિતા? જ્યારે ગાયત્રી મંત્ર આપણે કરીએ છીએ તો આપણું જીવન એક જ વસ્તુ બની જાય છે કે જે કંઈ હું કરું છું એની અંદર એ સ્પંદન ક્યાં છે, એ સવિતા ક્યાં છે, એ ક્યાં છે? એ સવિતા, એ મારી પ્રેમિકા છે. સવિતા હું જંગલની વચ્ચે અમે ખોવાઈ ગઈ છે. આ ભૂભુવ સ્વહની જંગલની અંદર એ પ્રેમિકા સવિતા ખોવાઈ ગઈ છે. અને હું માર જંગલની અંદર ફરું છું અને શોધું છું, સંબંધોમાં શોધું છું, વસ્તુઓની અંદર શોધું છું. સવિતા ક્યાં છે? જો ગાયત્રી જીવવું પડે, ખાલી સવારે મંત્ર કરી અને એ સવિતાને તાળું મારી દીધું તો નકામું છે. એ જીવવાની હિંમત જોઈએ. હર સંબંધની અંદર સવિતા, એ સ્પંદન ક્યાં છે, એની સંવેદના કેમ લેવી? આપણી એવી હાલત થઈ જાય છે. આપણી પ્રેમિકા ખોવાઈ ગઈ છે અને જીવનનો બીજો કોઈ મકસદ નથી, એને જ શોધવાનું છે. અને એ જો સમજાઈ જાય તો અહીંયા મંત્ર પૂરું થઈ જાય છે, આગળ જવાની જરૂર જ નથી. તત્સવિતુર વરેણ્યમ. આ ત્રણેય લોકની અંદર બસ સવિતા વ્યાપ્ત છે. એ સ્પંદન, તત વરેણ્યમ નો બીજો આપણે અર્થ લઈ શકીએ. હું હારું છું, હું હાર પહેરાવું છું, વરમાલા પહેરાવું છું. સંયુક્તાએ પૃથ્વીરાજના સ્ટેચ્યુને પહેરાયું બહાર. અંદર હોલની અંદર બધા રાજા હતા, પણ સવિતા ક્યાં હતી? બહાર. બધા રાજા હતા. આપણે કોને વરમાલા પહેરાવીએ છીએ? જરાક જોઈએ આપણે જીવનની અંદર કોને આપણે વરમાળા પહેરાવીએ છીએ? આજે જે શેરના ભાવ ઉપર જશે તો વરમાળા પહેરાવું છું, શેરના ભાવ નીચે ગયા તો વરમાળા નહીં પહેરાવું. પણ એ ઉપર ગયા એની અંદર પણ સવિતા છે, અને નીચે જાય છે એની અંદર સવિતા છે. અને એ જો સવિતાનું સંવેદના આવી ગયું તો ત્યાં વરમાળા ઉપરે જાય છે એમાં પહેરાવીએ છીએ, નીચે જાય છે એમાં પહેરાવીએ છીએ. પત્ની સાથે સુખ છે, સારી છે તો વરમાળા પહેરાય. આપણી
કયું માને તો સુખ છે. ઘરમાં પગ નથી મૂક્યો ત્યાં ચાનો કપ આપતો, તો ત્યાં વરમાળા પહેરાવા તૈયાર છે. પણ જરાક કંઈક કહી દે કે આ તું બધે લેક્ચર આપે, ઠોકમ ઠોક કરે છે, તારી અંદર કઈ છે ને, ઘરમાં તો કઈ સરખું રાખી નથી શકતો, તો બધું ઠેકાણે આવી છે, તો વરમાળા ન પહેરાવી. પણ બેવ જગ્યાની અંદર સવિતા તો વ્યાપ્ત છે. એ શોધવાનું છે સવિતાની. એક વાર બોમ્બેમાં એક ભાઈએ મને ટાઈમ આપ્યો તો એક જગ્યાએ પહોંચવાનો, અને મને કીધું કે આ ફાટક પાસે ઉભો રહેજે. ખૂબ તડકો હતો ફાટક પાસે, અને એ ભાઈ લગભગ 1.5 કલાક મોડા આવ્યા. હું ઉભો રહ્યો તો ત્યાં ફાટક પાસે, જે જગ્યાએ જવાનું હતું ત્યાં પણ મોડું થઈ ગયું. મને કે સોરી, સવાલ નથી, આ તડકામાં સવિતા છે અને તારી ગાડીમાં સવિતા જ છે, મને કોઈ ફરક નથી પડતો, તેજ પણ ફરક નથી. પણ જીવવું પડે ગાયત્રી મંત્રને આ રીતે. હર સંવેદનાઓની અંદર એ સવિતાને આપણે શોધીએ, એની માટે હિંમત જોઈએ. બીજો એનો અર્થ આપણે લઈએ સરેન્ડર. સરેન્ડર એટલે સમર્પિત થવું. હું હાર પહેરાવું છું, હું હારી જાઉં છું, સમર્પિત થાઉં છું. તો જ્યાં હું સમર્પિત થાઉં છું ત્યાં સવિતા એની મેળે ખીલે છે. આ નિયમ છે. હા, પ્રેમ ગલી અતિ સાંકડી, ઉસમે દો ન સમાય. જો હું છું તો સવિતા નથી, અને હું છું તો સવિતા એની મેળે નીકળી આવે છે. બેવ તો અંદર નહીં સમાય. ઘણી વાર યાત્રા કરતા કરતા એમ લાગે કે કબીરજી કદાચ ખોટા હતા, કોઈ વાર એમ લાગે કે એક પણ નથી સમાતું. પણ કબીર સાહેબ કહે છે કે દો ન સમાય, સરેન્ડર, સમર્પિત થાવ. સમર્પણ જીવનની કલા છે. જીવનની આખી જો ચાવી એક શબ્દમાં મૂકવું પડે તો એ છે સમર્પણ. જીવનને સમર્પણ, કોઈ ગુરુને સમર્પણ નહીં. હું મારા ગુરુને સમર્પિત છું ને ઘરે આવીને બૈરી જોડે ઝઘડો કરું છું, એ સમર્પણ નકામ છે. બાળકોએ મારું જ કેવું માનવું જોઈએ, હું જે કહું એમ જ થવું જોઈએ. હું કહું કે ડોક્ટર બન તો ડોક્ટર બનવું જોઈએ, તો ત્યાં સમર્પણ નથી. સમર્પણ એકદમ હિંમત વાળાનું કામ છે. હર ઘડી હર ક્ષણ સમર્પણ. બૈરી ખોટી હોય તો એ સમર્પણ, બૈરી સાચી હોય તો એ સમર્પણ. ક્યાંય પણ અંદરથી આગ્રહ નથી મારી વાત મૂકવાની, આ સમર્પણની શરૂઆત છે. અને જો હું ગુરુને સમર્પિત હોઉં તો હર જગ્યાએ ગુરુ હોવો જ જોઈએ. બાકી હું ગુરુને સમર્પિત નથી, બધી ખોટી વાત છે. ભૂલી જાઓ ગુરુને, ઢોંગ નહીં કરવાનો. મારો ગુરુ આ છે. જીવનને સમર્પિત થાવ, ગુરુ સામેથી તમને આવશે મળવા માટે. એ કરવા માટે હિંમત નથી, કારણ કે આપણે આપણી વાત મૂકી નથી શકતા નાની નાની જગ્યાએ. તો ગાયત્રી શું કરવાના? આ તો ઋષિ કહી દીધું, તત્સવે તુર વરેણ્યમ. એ સવિતા જોઈએ તો એની ચાવી વરેણ્યમ છે. વરેણ્યમ ટુ સરેન્ડર. એ સ્પંદન ની સંવેદના સાથે. અને એક વાર જો સંવેદના થઈ ગઈ અંદર, એ સંવેદનાની તો ક્યાંય પણ આપણે આપણી વાત નહીં મૂકીએ. આપણને એવો રસ અંદરથી આવશે, અરે સમર્પણમાં એ જો સંવેદના મળતી હોય તો શું કામ હું મારી વાત મૂકું? તરત જ સમર્પિત થઈ જશે. ખોટું હોય તો એ સમર્પિત, સાચું હોય તો એ સમર્પિત. સમર્પણની ચાવી આવી ગઈ. સમર્પણ હિન્દી શબ્દ છે, આઈ ડોન્ટ નો ગુજરાતીમાં શું કહે છે. સમર્પણ જ કહે છે. તો સમર્પણ એ ચાવી છે જીવનની. અને બહુ ઈઝી છે, જ્યાં છું ત્યાં છોડી દો એટલે સમર્પણ એની મેળે થઈ જાય છે. પણ છોડવું, હું સાચો છું અને મારી વાત છોડું,
હું અમદાવાદ પૈસા છોડું? ન છોડું, કોઈ દિવસ ન છોડું. એ મને બનાવી જાય કેમ કામ લાગે? બનાવી ગયો તો સમર્પણ. અઘરું છે. ગાયત્રી જીવવું તો બહુ અઘરું છે, મંત્ર બોલવું તો બહુ સહેલું છે. हमारा राम दुलारे बापू कहता, जानना एक बात, समझना दूसरी बात, लेकिन होना बिल्कुल ही तीसरी बात. जीवનમાં ઉતરે હા તો ગાયત્રી થાય. હોના બિલકુલ ही तीसरी बात. નથી થતું. અને જે સારા સારા શિષ્ય છે એ સમર્પિત નથી થઈ શકતા. જીસસના જીવનમાં કિસ્સા છે. જીસસનો જે સૌથી નજીકનો શિષ્ય હતો એ હતો પીટર. પીટર એટલે ચટ્ટાન. પીટર એટલે ધ રોક. અપોન ધીસ રોક આઈ વિલ બિલ્ડ માય ચર્ચ. આ જે ચટ્ટાન છે પીટર, એ પહેલો પોપ હતો જે વેટિકનમાં છે અત્યારે. એ પીટર જીસસને લઈ જાય છે લોકો. આજે એને અરેસ્ટ કરવા આવ્યા છે. છેલ્લા સમય આવી ગયો છે, હવે સૂડી ઉપર ચડવાની સમય આવી ગયો છે. અને જે સોલ્જર્સ હોય છે, જે સૈનિકો હોય છે, એને અરેસ્ટ કરી જાય છે અને લઈ જાય છે ત્યાંના મંદિરમાં. અને આખી રાત પાદરીઓ એને પ્રશ્નોત્તરી કરે છે, જેમ પોલીસ પ્રશ્નોત્તરી કરે કે આ તે ખોટું કર્યું ને આ જુલમ છે ને આ છે, બધું લખાતું જાય કે તે શું શું હા ખોટા કામ કર્યા. શું કે ક્રાઇમ ને શું કે આપણે ગુના. હા, તે જે ગુના કરેલા. આખી જે મંદિર હતું એની બહાર લોકોની ભીડ જામી ગઈ હતી. પીટરને એમ થયું કે આ લઈ જાય છે, હું જરાક જોઈ લઉં કે ક્યાં જીસસને લઈ જાય છે. અને લોકો એક જ રટન લઈને બેઠા હતા કે આ માણસને મારી નાખો, આ માણસને મારી નાખો. અને મોટું ભીડ જામી ગઈ. એટલે પીટર ગભરાતો હતો એટલે ઓળીને ગયો ત્યાં. અને અંદર પ્રશ્ન પૂછતા હતા જીસસને. ત્યાં ક્રાઉડમાંથી કોઈ કે પીટરને જોયો, અરે આ તો એ માયલો જ છે જે જીસસ સાથે જ છે, એને પકડો. એ તું જીસસને ઓળખે છે? ના, હું કોઈ જીસસને ઓળખતો નથી. ફરીથી થોડી વખત થયો, ફરીથી કોઈક લોકો એને જોયું, અરે આ તો એ જ છે, પીટર જ છે જે જીસસ સાથે જ છે. અરે હું પીટર નથી, હું કોઈ જીસસને ઓળખતો નથી. એ કોણ જીસસ છે મને ખબર નથી. સવાર પડવાની શરૂઆત થઈ ગઈ. આપણે કે ને કુકડાઓ બોલે, અવાજ આવી ગયો કુકડાઓનો. અને ત્યાં સમય આવી ગયો જીસસને સૂલી ઉપર ચડાવવાનો. જીસસને બહાર લઈ આવ્યા. એ જ વખતે ત્રીજું કોઈ ગ્રુપ બોલ્યું, અરે આ તો પીટર છે, જીસસ સાથે જે હતો એ છે. અરે હું કોઈ જીસસને ઓળખતો નથી, જીસસને મેં જોયા નથી. ત્યાં જીસસ જોઈ રહ્યા છે. આ એનો પટ શિષ્ય. સમર્પણ કરવું બહુ મોટી અંદરથી હિંમત માંગે. શું પડે સમર્પણ? તત સવિતુર વરેણ્યમ. એનો સ્વાદ જો મળી જાય, એકવાર બૈરી ગુસ્સો કરે છે ને ત્યાં સમર્પિત થવાનો જો સ્વાદ મળી જાય, આપણને એ સ્વાદ મળ્યો નથી, એ સ્પંદન ને હું તમને આપી નથી શકતો. એ તો તમારે જ લેવું પડે. અને કોઈ પણ શું કહેવાય એને હાથ મૂકીને કે શક્તિપાત કરીને એ સ્પંદન ના આપી શકે. બધું ઢોંગ છે. આપણે આપણી માટે જ લેવું પડે. આપણે જ મહેનત કરીને લેવું પડે. એ જો સ્પંદન એક વખત મળી ગયું તો પછી આપણે સમજી જશું. ત્યાં સુધી સમજાતું નથી કે આ સમર્પણ શું છે. તત
સવિતુર વરેણ્યમ. આ ત્રણેય લોકમાં કઈ પણ શોધવા જેવું છે તો એ સવિતા છે. અને એ સવિતા શું છે? તત્, ધી ઓરિજિનલ વાઇબ્રેશન, ધી ઓરિજિનલ સ્પંદન. ભર્ગો દેવસ્ય ધીમહિ. ભર્ગો, ભ એટલે જે પ્રકાશિત કરે છે. ભર્ગો જે પ્રકાશિત કરે છે અને સામે છે. ભર્ગો એટલે ફૂડ, અન્નમ, અન્ન. ભર્ગો દેવસ્ય ધીમહિ. જે સામે છે અને પ્રકાશિત કરે છે. તો સામે શું છે અને પ્રકાશિત કરે છે? એ સૂર્ય છે. સામે શું છે અને અન્નમ મળે છે? એ સૂર્ય છે. ભર્ગો દેવસ્ય ધીમહિ. સૂર્યના ઘણા આયામ. જે કંઈ આપણું તંત્ર ચાલે છે એ સૂર્યના આધારે ચાલે છે. આપણે જે ખાઈએ છીએ એ સૂર્યનો ખોરાક છે. જે આપણું જીવન શ્વાસ ચાલે છે એ સૂર્યના આધારે ચાલે છે. જે 5 ઇન્દ્રિયોમાંથી પ્રાણ આવે છે, હર ક્ષણે આવે છે, એ સૂર્યના આધારે છે. તો આપણે જે છે એ સામે જે સૂર્ય દેખાય છે, ભર્ગો, હા, સામે જે દેખાય છે, જે પ્રકાશ આપે છે, એ સૂર્યના આધારે છે. ગુરુજીએફ કહેતા હતા કે આપણે ત્રણ ટાઈપના ખોરાક લઈએ છીએ. એક, જે ખાવાનું આપણે ખાઈએ છીએ. બીજું, જે શ્વાસ આપણી અંદર ચાલે છે. કે એ જે શ્વાસ અંદર ચાલે છે એ સરખું પચતું નથી, એટલે એમાંથી અમુક વસ્તુઓ આપણે કાઢી નથી શકતા એ શ્વાસ. જેવું આપણે લયબદ્ધ શ્વસન ક્રિયા કરીએ છીએ ધીમે ધીમે 24 કલાક, તો જેમ ખાવાનું અંદર પચતું જાય છે એમ શ્વાસ પણ અંદર પચતું જાય છે. અને ઘણી બધી નાજુક વસ્તુઓ જે ખાવાનામાં નથી આપણને મળતું, સૂક્ષ્મ વસ્તુઓ, એ આપણે શ્વાસમાંથી લેતા થાય છે. એવી જ રીતે 5 ઇન્દ્રિય જે છે એ હર ક્ષણ પ્રાણ લે છે. આજુબાજુના વાતાવરણમાંથી પ્રાણ લે છે. એવું નહીં કે સૂર્યનો ઉદય થયો ત્યારે જ પ્રાણ લે અને પછી ન લે. એ 24 કલાક આ 5 ઇન્દ્રિયોમાંથી પ્રાણ વહેતું થાય છે. મારા ગુરુ કહેતા હતા કે 30,000 પર સેકન્ડ આ 5 ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે. 30,000. આ જે 5 ઇન્દ્રિયોમાંથી જે પ્રાણ અંદર આવે છે, હર ક્ષણે એ શું છે, એ ક્યાંથી આવે છે, એ આપણે જોયું. એ ભગવાનનું મન છે, ચિત્તી શક્તિ છે, જે હર ક્ષણે 5 ઇન્દ્રિયોમાંથી આવે છે. પણ કોના દ્વારા આવે છે? સામે જે સૂર્ય છે, જે પ્રકાશિત થાય છે. ભર્ગો, સામે જે સૂર્ય ઊભું છે, જે પ્રકાશિત કરે છે, એની ક્રિયાઓમાંથી, એની જે સંવેદનાના જે કિરણો નીકળે છે, એમાંથી જે પ્રકાશ નીકળે છે, એ 5 ઇન્દ્રિયોમાંથી હર ક્ષણે 30,000 ઇમ્પલ્સીસ અંદર આવે છે. એ સૂર્યના ઇમ્પલ્સ એટલે શું? ઇમ્પલ્સ એટલે પેકેટ. એક પેકેટ જેની અંદર એનર્જી છે, એક પડીકું જેની અંદર એનર્જી છે. સાયન્સ એને ક્વોન્ટા કહે છે. તો યોગની અંદર ક્વોન્ટા કોને કહેશું? ઇમ્પલ્સ. એ ઇમ્પલ્સ શું છે? એ 5 ઇન્દ્રિયોમાંથી હર ક્ષણે શક્તિ અંદર આવે છે, એ પેકેટમાં આવે છે. એનો ઉપયોગ આપણે આટલો પણ નથી કરતા. ગુરુજી કહે છે કે ખાવાનું તો પચી જાય છે, શ્વાસ થોડો પચે છે, અડધો અડધો પચે છે. આ જે 5 ઇન્દ્રિયોમાંથી પ્રાણ આવે છે, એ આટલું પણ પચતું નથી. હવે એ કેમ પચતું નથી? આ પેકેટ ઓફ એનર્જી ની અંદર શું છે? તો
એક ત્રિકોણ છે. ત્રિકોણ આપણે સમજીએ છીએ, ત્રિકોણ છે. એ ત્રિકોણ શું છે? તમસ, રજસ, સત્વ. તમસ, રજસ. આ કઈ રીતે 3 ગુણ અને 5 તત્વથી આ બન્યું? આ ભૂભુવ સ્વ એ ખેલ કોનો છે? 3 ગુણ. એક ગુણે કીધું કે મારે બનાવવું છે, તો બીજું ગુણ કે લે હું માટી બનું છું, મારામાંથી બનાવ. ત્રીજું ગુણે કીધું કે કઈ રીતે તમને બેઉને મેળવવા, હું તમને મેળવી દઉં. હા, તો જે બનવા જાય છે, જેને બનાવવું છે, એનું નામ છે રજસ. એ જ ગુણ છે, એમાં કઈ ફરક નથી. એ ક્રિયા બનવાનું કરે છે એટલે એ રજસ કહેવાય છે. એ જો ક્રિયા મેળવવાની કરે તો એને સત્વ કહેવાય. એ જો ક્રિયા જેમાંથી બને છે એને શું કહેવાય? આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ. હા, પ્લાસ્ટર ઓફ પેરિસ બની જાય તો એ છે તમસ. આ 3 ગુણ આ પેકેટની અંદર છુપાયેલા છે, જેના થકી આખું બ્રહ્માંડ ઊભું થયું. 3 ગુણનું ખેલ છે, તમસ, રજસ, સત્વ. તમસની અંદર અંધકાર છે, કારણ કે એ સ્થિર છે. તમસની અંદર અંધકાર છે, સોલિડિટી છે, કારણ કે એને વસ્તુ બનવી છે, એ પ્લાસ્ટર ઓફ પેરિસ છે. રજસની અંદર દોડમ પટ્ટી છે, વાઇબ્રેશન છે, એને બનાવવું છે. રજગુણને એ આ તમસની પ્લાસ્ટર ઓફ પેરિસ લઈને એને ભૂભુવ સ્વ બનાવવું છે. અને સત્વ બેઉને મેળવે છે, એ પ્રકાશિત છે. એ પ્રકાશ આપે છે કે આ રીતે મળો. આ 3 ગુણની પેકેટ 30,000 મારા ગુરુ કહે છે હર ક્ષણે 5 ઇન્દ્રિયોમાંથી આવે છે. હવે શું કહે છે? ભર્ગો, એ જે અન્નમ આવે છે, આ સૂર્યમાંથી જે અન્નમ આવે છે, જેનું નામ છે ભર્ગો દેવસ્ય ધીમહિ. અસ્ય ધીમહિ. આ જે 3 ગુણનું પેકેટ અંદર આવે છે, એની ઉપર જે સત્વ ગુણ છે દેવસ્ય, જે સત્વ ગુણ છે દેવસ્ય ધીમહિ, એની ઉપર હું ધ્યાન ધરું છું કે એ છૂટું થઈ જાય એમાંથી. આ જે 3 ગુણનું પેકેટ હર ક્ષણ મારા ઇન્દ્રિયોમાંથી આવે છે, એ 3 ગુણમાં તમસ જાગૃત ન થાય. તમસ જો જાગૃત થઈ ગયું તો બહાર બધી શક્તિ ચાલી જશે. ફરીથી હું નવી ગાડી લઈશ, હા, હું નવી પત્ની કરીશ, હું વધારે બાળકો કરીશ, હું મારું જે બહારની જે એમ્પાયર છે હું વધારતો જઈશ, નવા સંબંધોમાં હું અટવાતો જઈશ. જો તમસ વધી જશે તો એ દેવ તત્વ છે, એની અંદર જે સત્વ ગુણ પડેલું છે, એની ઉપર હું ધ્યાન ધરું છું. ધીમહિ, આઈ મેડિટેટ અપોન, એની ઉપર હું ધ્યાન ધરું છું કે એ નીકળી આવ્યા આમાંથી, તત્વમાંથી. જો આ જે ત્રિકોણ છે તમસ, રજસ ને સત્વનો, રજસ એક્ટિવ છે. રજસ જો તમસની બાજુ ચાલ્યું ગયું તો સવિતાનું આપણને સંવેદના નહીં આવે. તો જે દુનિયામાં આપણે જીવીએ છીએ એમાં વ્યવહાર વધતો જશે, આપણી વૈભવ વધતી જશે, એમાં વધારે આપણે અટવાતા જશું. અને એ જો રજસ સત્વ તરફ આપણે મોકલી શકીએ તો સત્વ પ્રકાશિત થશે. તો એના પછીના લાઈનમાં એ ઋષિ કહે છે કે એનાથી શું થશે? ધિયો યો ન પ્રચોદયાત. એ સત્વ જો પ્રકાશિત થયું, એ દેવ જો નીકળી આવ્યું આ તમસ, રજસ અને સત્વમાંથી, એ જો પ્રકાશિત થયું તો ધિયો યો ન પ્રચોદયાત. એમ ધિયો મારી બુદ્ધિ ને પ્રજ્વલિત કરશે. એ જે પ્રકાશ આવ્યો એ મારી બુદ્ધિને પ્રજ્વલિત કરશે. શેની? કે આ જે ભૂભુવ સ્વમાં સવિતુર જે વ્યાપ્ત છે, જે સવિતા વ્યાપ્ત છે, એ સવિતાની સંવેદના લેવા માટે. આ પકડાયું હું શું કહેવા માંગુ છું? ફરીથી કહું, એ જે અંદર પેકેટ ઓફ એનર્જી આવ્યું એની અંદર તમસ, રજસ અને સત્વ છે. એ સત્વને ઋષિએ નામ આપ્યું દેવસ્ય. દેવ જે લાઈટ આપે, દેવસ્ય. તો એ કહે છે ભર્ગોમાંથી, એ જે અન્નમ અંદર આવે છે 5 ઇન્દ્રિયોમાંથી, ગુરજેફ એને ફૂડ કહે છે, જે અન્નમ આવે છે 5 ઇન્દ્રિયોમાંથી, એની અંદર આ દેવ
સત્વ ગુણ પડેલું છે. એ સત્વ ગુણ ઉપર જો હું ધીમહી ધ્યાન ધરું તો એ રજસ તત્વ તરફ જશે, એને એક્ટિવેટ કરશે, એને કાઢશે એમાંથી એ સત્વને. એ સત્વ શું કરશે? ધીયો, મારી બુદ્ધિને યો ન એ થકી, યો ન એ થકી પ્રચોદયાત, પ્રજ્વલિત કરશે. મારી બુદ્ધિમાં પ્રકાશ આવશે, અને જેવું બુદ્ધિમાં પ્રકાશ આવશે, હું ક્યાંય સંબંધોમાં ફસાઈશ નહીં, હું ક્યાંય વસ્તુઓમાં ફસાઈશ નહીં. હરેક જગ્યાએ હું આ સવિતા તત્વ, જે એ ઓરિજિનલ વાઇબ્રેશન છે, જે એ ઓરિજિનલ સ્પંદન છે, એ બુદ્ધિ એની જ સંવેદના લે. આ ગાયત્રી મંત્ર નો અર્થ આ રીતે થાય છે. ધીયો એટલે બુદ્ધિ, યો ન આ ભાર્ગો થકી, આ દેવ થકી પ્રચોદયા, એ બુદ્ધિ ઉજ્જવલ થાય છે, પ્રજ્વલિત થાય છે, ખીલે છે. શેની માટે? એ સ્પંદન લેવા માટે. ઓમ ભૂભુવ સ્વ, આપણે ફીલ્ડ તૈયાર કર્યું ઓમ ની અંદર, બ્રેન સેલ્સ તૈયાર કર્યા. હવે મંત્ર કરીએ એની પહેલા ઋષિ કહે છે ભૂભુવ સ્વ. તો આપણે જોઈ લઈએ છીએ કે ભૂભુવ સ્વમાં આપણે ક્યાંય અટવાયેલા છે. આપણી ઈચ્છા શક્તિને ઇકઠ્ઠું કરી લઈએ છીએ, ભેગું કરી લઈએ છીએ. તત્સવિતુર વરેણ્યમ, કે આ ભૂભુવ સ્વમાં વરવા જેવું, પકડવા જેવું, પ્રેમ કરવા જેવું એક જ વસ્તુ છે, એ છે સવિતા. અને એ સવિતા શું છે? તત્, એ ઓરિજિનલ વાઇબ્રેશન, એ ઓરિજિનલ સ્પંદન. એને કઈ રીતે એ સવિતાને પકડવું? તો બુદ્ધિ થકી પકડવું. તો બુદ્ધિને કઈ રીતે પ્રજ્વલિત કરવું એ પકડવા માટે? તો ભર્ગોની મદદ લે છે કે ભર્ગો, તું જે તમસ રજસ સત્વના પેકેટ અંદર મોકલે છે, એની અંદર જે દેવ છે, જે સત્વ છે, એની ઉપર હું ધીમહી ધ્યાન ધરું છું. એ સત્વ છૂટું પડી જાય છે. મારી બુદ્ધિ ધીયો યોના એના થાય છે, અને એ સ્પંદન જોવા માટે એ બુદ્ધિ પ્રજ્વલિત થાય છે, પ્રચોદયા. આ રીતે હું સમજુ છું ગાયત્રી મંત્રને. એ રીતે જીવવાની કોશિશ કરું છું. હું નથી કહી શકતો કે જીવું છું. એક મારી અંદરની કોશિશ છે કે જીવન ગાયત્રી બની જાય, ગાયત્રી મય બની જાય. તો આ રીતે આપણે સાથે મળી, અને ગઈકાલ ખબર નહીં કેટલા લોકોએ કરેલું સૂતા પહેલા, પણ જો કરેલું હોય તો ગઈકાલથી આપણી યાત્રા સાથે ગાયત્રીની ચાલુ થઈ છે. અને જો સરખી યાત્રા કરશે આપણે થશે, અને લયમાં શ્વાસ આવશે, તો અદ્ભુત રીતે આખી યાત્રા આપણે હસતા રમતા, ભલે પ્રસૂતિની પીડા કઈ વાંધો નહીં, એનો આનંદ છે એ માં સાથે એક થવાનું, એ એક આનંદ છે. અને હર ક્ષણે જીવનના વ્યવહારની અંદર, જીવનની આટી ગુટીની અંદર આપણે એક જ વસ્તુ શોધશું, એ છે સવિતા, એ સ્પંદન. હવે ગઈકાલે એક ભાઈએ પ્રશ્ન પૂછેલું કે ગાયત્રી અને મૃત્યુંજયનો, એવું કંઈક પ્રશ્ન હતું, શું કહેવાય, એનું રિલેશનશિપ શું છે, એનો સંબંધ શું છે, ગાયત્રી અને મૃત્યુંજયનો સંબંધ શું છે. હકીકત એવું છે કે મેં મૃત્યુંજય કર્યું નથી. ગાયત્રી કરતા કરતા એવા કોઈ વખતે અંદરથી નાદ આવતા હતા, જે હું સમજુ કે મૃત્યુંજયના નાદ છે, મૃત્યુંજય મંત્ર છે. અરે અમે સ્કૂલમાં હતા અને ફિઝિક્સના ક્લાસમાં જઈએ, તો ફિઝિક્સના ક્લાસમાં આપણી પાસે પહેલા એક ટ્યુનિંગ ફોક લેવામાં આવે, અને આમ ભટકાવે ટ્યુનિંગ ફોકને, એ વાઇબ્રેટ થાય આમાં, અને અહીંયા મૂકે ટ્યુનિંગ ફોકને, અને બાજુમાં બીજું ટ્યુનિંગ ફોક મૂકે, અને ધીમે ધીમે જે સ્થિર હતું, જે ભટકાવેલું નહોતું ટ્યુનિંગ ફોક, એ આ ટ્યુનિંગ ફોક ભલે દૂર હોય એના વાઇબ્રેશન પકડી લે. એને ફિઝિક્સમાં આપણે ધ લો ઓફ રેઝોનન્સ કહેતા હતા.
હા, એનું ગુજરાતી નામ મને રેઝોનન્સ નું ખબર નથી, પણ સંવાદિતા આપણે એને કહી શકીએ. સંવાદિતાના નિયમો. આપણા બધા ભાવ કેવા છે? એ સંવાદિતામાં ચાલે છે, એ વાઇબ્રેટ નથી થતા. હા, ક્યાંક કોઈક મરી ગયું છે ત્યાં હું જાઉં છું, બધા રડે છે તો હું એ રડવા માંડું છું. સંવાદિતા. આપણા ભાવ, મારો ભાવ હું વ્યક્ત નથી કરતો, જે બધું માહોલનો ભાવ છે એ હું થઈ જાઉં છું. 5 જણા નેસ્કેફે પીએ છે, મેં પણ ટીવીની અંદર બહુ નેસ્કેફે સાંભળેલું છે, હું એ નેસ્કેફે પીતો થઈ જાઉં છું. મારી પાસે કોઈ મારો ભાવ નથી. જે મારું પોતાનું અંદરનું જે નાદ છે એનું વાઇબ્રેશન કરે. મારા હર ભાવ બીજા થકી છે. રેઝોનન્સ એ સંવાદિતા. જ્યારે ગાયત્રી કરશું ત્યારે ધીમે ધીમે મારો પોતાનો અંદરથી ભાવ જાગશે. પછી કોઈ મર્યું હોય, ક્યાંય લગ્ન હોય, ખુશી હોય, દુઃખ હોય, એ ભાવ એમાં અટવાઈ નહીં જાય, એ પોતાના વાઇબ્રેશનમાં જ રહેશે. તો હું ગુલામ નહીં બનું. અત્યારે તો હું ગુલામની જેમ જીવું છું. શું કામ ભાઈ? શું એવું તો થઈ ગયું? પણ મારી પાસે મારો પોતાનો કોઈ ભાવ નથી. મારો ભાવ જગત છે એ આખી હા, શું કહે, ભૂલી ગયો. રેઝોનન્સ થી ચાલે છે. એવી જ રીતે મંત્ર આ જ વસ્તુનો ઉપયોગ કરે છે, રેઝોનન્સનો ઉપયોગ કરે છે, રેઝોનન્સના કાયદાઓનો ઉપયોગ કરે છે. હવે ગઈકાલે હું બોલી ગયો તો કે 2 માર્ગ છે અંદર જવાના. એક કરોડરજ્જુ થ્રુ છે, બેકબોન થ્રુ છે. એક બીજો પણ માર્ગ છે, એ તંત્રનો માર્ગ છે. જ્યારે આ ગાયત્રીનો પ્રયોગ આપણે કરીએ છીએ ત્યારે બેઉ માર્ગનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે રેઝોનન્સ શું છે? રેઝોનન્સ આપણે આ ટ્યુનિંગ ફોર્ક જોઈ લીધું કે આને વાઇબ્રેટ કર્યું, આને રાખ્યું એટલે આનું આ પકડી લીધું. એવી જ રીતે હું ગાયત્રી બોલું છું તો અંદરના જે સેલ્સ છે, અંદરનું જે લોહી છે, એ ગાયત્રી પકડવા માંડે છે. જ્યારે હું હોઠથી વાઇબ્રેટ કરું છું તો એ વાઇબ્રેશન કોઈ ચોક્કસ જગ્યાએ જાય છે અને ચોક્કસ જગ્યાએ કંઈક જાતના કંપન ઉત્પન્ન કરે છે. જ્યારે હું સ્વર પેટી વાઇબ્રેટ કરું છું તો એ જ વસ્તુ બને છે. એક અંદરનું ઓર્ગન લીવર એક અંદરનું ઓર્ગન છે. હું હોઠને હું વાઇબ્રેટ કરી શકું, ઓમ ભૂ ભુવ સ્વ, હું હોઠને વાઇબ્રેટ કરી શકું. પણ લીવરને મારે વાઇબ્રેટ કરવું હોય, ઓમ ભૂ ભુવ સ્વ, હું ગમે તેમ આમથી આમ થાઉં, કઈ નથી થવાનું. લીવર નહીં બોલે ઓમ ભૂ ભુવ સ્વ. પણ ભગવાને આ સંવાદિતા નો નિયમ બનાવ્યો છે. એટલે જેવું હોઠને વાઇબ્રેટ કરીશ, ધીમે ધીમે એ કંપનતા લોહીમાં જશે, એ લોહી એ લીવર સુધી લઈ જશે અને લીવર જ્યાં કંપન છે ત્યાં રેઝોનન્સ નું નિયમ છે. લીવર ધીમે ધીમે વાઇબ્રેટ થવા. એ જ રીતે મારું હૃદય છે, હું છાતીને તો વાઇબ્રેટ કરી શકું છું, પણ હૃદયને કેમ વાઇબ્રેટ કરવું? એ હૃદય જે ધબકારા બોલે છે એ ગાયત્રીના ધબકારા કેમ બનાવાય? તો મારી પાસે ડાયરેક્ટ કોઈ રસ્તો નથી. તો જ્યારે હું છાતી અને પેટ હું વાઇબ્રેટ કરું છું ગાયત્રીની અંદર, હું એ રેઝોનન્સ જે છે એ હૃદયને મજબૂર કરું છું કે જરાક તું આ ગાયત્રીના વાઇબ્રેશન્સ લઈ લે. આ સમજાય છે સંવાદિતાનું? આ મંત્રની આખી જો રહસ્ય જે છે કોઈ પણ મંત્રનું, એ સંવાદિતાની અંદર છે. મને ખબર નથી તમને લોકોને આ વસ્તુનો ખ્યાલ છે કે હવે આ સંવાદિતાની યાત્રા કઈ રીતે ચાલે છે? તો ગઈકાલે આપણે એ પણ વાત થઈ કે આપણી અંદર રિવર્સ ટાઈમ પણ હોય છે. તો એ રિવર્સ યાત્રા છે.
હવે જે મંત્ર બોલું છું એની ઉપરથી 3 જાતના કંપન નીકળે છે. 3 જાતના કંપન નીકળે છે. આ મજા આવે છે તમને? હા, મારી સાથે છો આ બધી વાતની અંદર? જરા સાયન્ટિફિક છે એટલે તમને રસ પડે છે કે કેમ મને ખબર નથી. એક જે મંત્રનું ઓરિજિનલ વાઇબ્રેશન જ્યારે હું બોલું છું ઓમ સ્વઃ તત્સવિતુર, એનું ઓરિજિનલ નીકળી આવે છે. બીજું, એક મંત્ર પૂરું થાય છે, હજી એના સૂર ગુંજાતા હોય છે અંદરના સેલ્સની અંદર, અંદરના લોહીની અંદર, અંદરના માંસ મજ્જાની અંદર. હજી એક મંત્ર પૂરું નથી થયું, આ હલ્યા કરે છે એના કંપનથી. ત્યાં હું બીજું મંત્ર ચાલુ કરું છું, ઓમ ભૂભુવ સ્વ. તો એકની ઉપર એક થઈ જાય છે અંદર. આ એકની ઉપર એક જે થઈ જાય છે એ બીજો સૂર ઉત્પન્ન કરે છે. એક મંત્રની ઓરિજિનલ સૂર અને એક જે ઉત્પન્ન કરેલો સૂર, એકની ઉપર એક, ઇટ ઓવરલેપ્સ. ઇંગ્લિશમાં એને ઓવરટોન કહેવાય. મને સંગીતની ભાષામાં ખબર નથી એને શું કહેવાય. એક વાદી સૂર, એક સંવાદી સૂર. કદાચ હું સાચો હું, મને એક્ઝેક્ટ ખબર નથી. કદાચ એને સંવાદી સૂર કહેવાય કે શું કહેવાય ખબર નથી. તો એક ઓરિજિનલ ટોન, ટોનિક થયું, પણ એક મંત્ર હજી પૂરું નથી, હજી શરીર પચાવ્યું નથી, એક મંત્રને બ્રેનના સેલ્સ પચાવ્યું નથી, ત્યાં હું બીજું ચાલુ કરી દઉં છું. એકની ઉપર એક થઈ જાય છે. એ જે નવો સૂર ઉત્પન્ન થાય છે એને સંવાદી કે હાર્મોનિક, સોરી, ઓવરટોન. એને ઓવરટોન. હવે ધીમે ધીમે જે શરીરના બધા અવયવો છે, લીવર છે, હાર્ટ છે, લોહી છે, એ આ વાદી પણ પકડે છે, સંવાદી પણ પકડે છે, અને એ બેવ ભેગા કરીને બધા ઓર્કેસ્ટ્રા કરે છે. તો એક નવો સૂર ઉત્પન્ન થાય છે, જે ઓરિજિનલ જે સૂર હતો એનાથી તદ્દન ઉલટું હોય છે. આને હાર્મોનિક કહેશું આપણે. જે નવી ઓર્કેસ્ટ્રા હું બોલું છું, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ, હજી એક પૂરું નથી થયું, બીજું ચાલુ કરું છું. એટલે ઓરિજિનલ સૂર, એની ઉપર બીજો સૂર હું કરું છું, છતાંય ઓરિજિનલ પણ ચાલુ છે, બીજું ઓવરલેપ થાય છે. આ બધું જે થાય છે, અને એક એક જે અંદરની ગ્રંથિઓ, અવયવો અને લોહીને પકડે છે, એ બધા ભેગા થઈને આ જે બે સૂર લઈ અને એક ઓર્કેસ્ટ્રા કરે છે. ઓર્કેસ્ટ્રા સમજો છો ને? બેન્ડ, બેન્ડ બાજુ કરે છે. તો મંત્રના 3 સૂર ઉત્પન્ન થાય છે અંદર. એક એની ઓરિજિનલ સૂર, એક જે એકની ઉપર એક મંત્ર થયું એ, અને ત્રીજું જે ઓર્કેસ્ટ્રા ચાલી રહ્યું છે એ. હવે એ જે ઓર્કેસ્ટ્રા છે એ પહેલું આવે છે રેઝોનન્સમાં. એટલે મારું લીવર ગાયત્રીની સૂર કઈ રીતે પકડશે? પહેલા ઓર્કેસ્ટ્રાનો સૂર પકડશે, પછી જે ઓવરલેપિંગ સૂર છે એ પકડશે, અને છેલ્લે ગાયત્રીના ઓરિજિનલ સૂરમાં એ વાઇબ્રેટ થશે. પછી હું પણ ગાયત્રી બોલું, સાથે સાથે આ રેઝોનન્સની આખી યાત્રા ઉલટી ગંગા છે. એ પહેલા ઓર્કેસ્ટ્રા પકડે છે, ત્યાંથી બીજો સૂર પકડે છે, પછી ઓરિજિનલ સૂર. ઉલટી ગંગા થાય છે રેઝોનન્સની. હવે જ્યારે હું ગાયત્રી બોલું છું, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, અને એમાંથી ઓર્કેસ્ટ્રા ઉત્પન્ન થાય છે, એ ઓર્કેસ્ટ્રા ગાયત્રીથી બિલકુલ ઉલટું છે, પણ એમાં શબ્દ નથી, ખાલી નાદ છે. એ નાદની અંદર મધ્યમાં છે સંવેદના છે, વિચાર છે, ભાવ છે. આ 3 વસ્તુ પડેલું છે એની અંદર, પણ એની અંદર ભાષા નથી. આ જે વાઇબ્રેટ થાય છે એ સંવેદના, વિચાર અને ભાવથી વાઇબ્રેટ થાય છે. એ જે ઓર્કેસ્ટ્રા જે ઓરિજિનલ ગાયત્રી સૂરથી ઉલટું છે એ મૃત્યુંજય છે. એટલે અંદર હું ગાયત્રી બોલતો જાઉં છું, પણ શરૂઆતની અંદર શરીરના બધા અવયવો જે છે અહીંથી હું ગાયત્રી બોલતો જાઉં છું, અંદર હું સાંભળું છું, તો શરૂઆતની અંદર મૃત્યુંજય સંભળાય છે. એટલે ગાયત્રી અને મૃત્યુંજય ઉલટી ગંગા છે. ધી ઓપોઝિટ ઓફ ગાયત્રી ઇઝ મૃત્યુંજય. પણ આ રીતે શબ્દને ઉલટા કરવાથી નહીં ભાઈ, આ રીતે. એ ભાઈને ખબર નહીં જવાબ મળી ગયો એનો પ્રશ્નનો કે નહીં ખબર નથી મને.
આ રીતે મેં મૃત્યુંજય કરેલું નથી, હા, પણ આ રીતે ગાયત્રી કરતા કરતા હા અંદરના બધા ઓર્ગન્સ એક પોઈન્ટ એવો આવે છે કે એ મૃત્યુંજય બોલે છે. બીજો એક બેનનો પ્રશ્ન અહીંયા હતો, ખબર નહીં અત્યારે આવ્યા છે, માતૃકા શું છે? એક બેનનો પ્રશ્ન હતો. શક્તિ જે વિચારમાં આવે છે, ભાવમાં આવે છે, સંવેદનામાં, એ હવે ઘણી વાર કોઈક આપણી પાસે આવે કે મને બાળકો નથી થતા, કે કોઈકની પાસે જાય કે અને એ વ્યક્તિ કે આ દેવીનું આરાધના કરો તો બાળકો થશે. તો એ આરાધના શેનું થાય છે? એ દેવીનું શક્તિ, એ માતૃકા છે. એમાંથી નીકળેલો વિચાર, એમાંથી નીકળેલો ભાવ, એમાંથી નીકળેલી જે સંવેદના છે, કદાચ અહીંયા બાળક ઉત્પન્ન કરે. આ સમજાય છે? હવે થોડુંક બે ક્લિયર. આ રીતે 64 માતૃકાઓ છે જુદી જુદી વસ્તુઓ માટે. એમાંથી જેમ આપણે વાત થઈ 24 માતૃકાઓ હા આપણા મૂળ તત્વ સ્વભાવ તરફ લઈ જાય છે. એ 24 ગાયત્રીની અંદર છે, એટલે એ પૂર્ણ મંત્ર છે. હવે સાંજે આપણે આ મંત્રને નિંદ્રામાં કેમ લઈ જાય જરૂરી છે, કારણ કે દિવસમાં તો આપણી પાસે ટાઈમ નથી અને મનના સ્તર નિંદ્રામાં ખુલતા જાય છે. તો આપણે થોડી નિંદ્રાની વાતો કરશું સાંજે, અને આ ગાયત્રી મંત્રને હજી ગહેરાઈમાં નિંદ્રામાં કેમ લઈ જાઓ. આને બહુ કોમ્પ્લિકેટેડ નહીં માનતા કે ગાયત્રી મંત્ર કઈ જીવનનું બહુ મોટું કોમ્પ્લિકેશન નથી. જીવનમાં જે વસ્તુઓથી મળે છે એ સિમ્પલ વસ્તુઓથી મળે છે, અને આ સિમ્પલમાં સિમ્પલ વસ્તુ છે. કદાચ એનો અર્થ સમજાવવામાં આપણને એમ લાગ્યું હશે, ઓહો આટલી બધી કોમ્પ્લિકેશન, શું તમસ ને શું રજસ ને શું સત્વ, અને એ દેવ શું ને આ બુદ્ધિ શું, એ બધી માથાકૂટમાં પડવાની સેજ પણ જરૂર નથી. એ માથાકૂટમાં સેજ પણ પડવાની જરૂર નથી. જો કરવું હોય તો કરતા થાવ. હા, પ્રેમમાં પડી ગયા હોય તો એમ ન પૂછો કે આ સાચું પ્રેમ છે અને પ્રેમમાં આમ થાય કે તેમ થાય. જો પ્રેમમાં પડી ગયા હોય તો પ્રેમ કરતા આજથી કરવા માંડો. માના પ્રેમમાં પડી ગયા હોય તો આજથી મંત્ર કરવા, ફિકર નહીં કરતા. આ બધી અર્થ તો ખાલી જરાક બુદ્ધિને જિમ્નેસ્ટિક કરવા માટે છે. આ 2 દિવસ આપણે થોડીક બુદ્ધિની જિમ્નેસ્ટિક્સ કરેલું છે, એટલે ઘણાને એમ લાગતું હશે કે આ બધામાં ક્યાં પડવું, એમાં કઈ છે નહીં. સિમ્પ્લિસિટી ને મળે જ છે. એમ કહેવાય છે કે, અને આ વાત બુદ્ધે પોતે આનંદને કરેલી છે. એમ કે છે બુદ્ધ બૌદ્ધિક શાસ્ત્રમાં, બુદ્ધિસ્ટ શાસ્ત્રમાં એમ લખાયેલું છે કે આનંદને પોતે આ વાત કરેલી છે કે એક ગામ હતું બનારસ પાસે, વહેલિંગા, અને કુંભાર રહેતો હતો. એ માટીમાંથી એને પોટ્સ બનાવી, માટલાઓ બનાવીને વેચતો હતો ને ગુજારણ ચાલતું હતું. હવે જ્યારે કોઈ મોટી હસ્તી બુદ્ધ જેવી પૃથ્વી પર આવવાની હોય છે, ત્યારે પ્રકૃતિ એનું આયોજન કરે છે. પ્રકૃતિ ઘણા વખત પહેલેથી એવા લોકોને મોકલે છે જે એની માટે ભૂમિ તૈયાર કરે, લોકોને તૈયાર કરે કે એ જે 20, 25 કે 30 કે 40 વર્ષ બોલવાના છે બુદ્ધ, હા, એ ફોકટ ન જાય, એ નકામું ન જાય. જો લોકોમાં થોડી જો તૈયારી હોય તો એ લેવા માટે એ તૈયાર. તો પ્રકૃતિ એ વખતે જ્યારે બુદ્ધ આવવાના હતા એ 100 વર્ષ પહેલેથી આ ચાલુ કરી દીધેલું, અને કેટલા બધા ગુરુઓ ત્યાં આવી ગયા, અને એ ભૂમિ એ લોકોને ખબર નથી પણ ભૂમિ તૈયાર કરી એ જે બુદ્ધ આવવાના હતા એની માટે. ક્રાઇસ્ટના જીવનમાં પણ આ જ રીતે થયું. ક્રાઇસ્ટ આવવાના હતા પણ વર્ષો પહેલાથી એનો જે કઝિન હતો, કઝિન બ્રધર જોન ધ બેપ્ટિસ્ટ, જોર્ડન રિવરમાં ઉભો થઈ અને લોકોને બેપ્ટાઇઝ, પાણી, આઈ બેપ્ટાઇઝ યુ વિથ ફાયર,
After me shall come one who will, I baptize you with water. હું પાણીથી તમને બેપ્ટાઇઝ કરું છું. After me shall come one who will baptize you with fire. એ તમને અગ્નિથી બેપ્ટાઇઝ કરશે. તો ક્રાઇસ્ટ ને જે થોડા વર્ષ જમીન ઉપર બોલવાનું હતું એ ફોકટમાં ન જાય તો પ્રકૃતિ એવી અરેન્જમેન્ટ કરેલી કે જોન ધ બેપ્ટિસ્ટ તૈયાર કરે. એવી જ રીતે બુદ્ધ આવવાના હતા આ પૃથ્વી ઉપર, તો કેટલા લોકો આ તૈયારી કરતા હતા. એ જ રીતે એક ગુરુ હતા, એમનું નામ હતું કશ્યપ, અને બહુ અદ્ભુત એમની સ્થિતિ હતી. અને આ જે ઘટીકર, જે પોટર હતા, કુંભાર હતા, એમના ગુરુ આ ઘટીકર, આ કશ્યપ. હવે ઘટીકરની એક જ ઈચ્છા હતી કે હું સંન્યાસ લઈ લઉં. તે વખતે જે લોકો સંન્યાસ લેતા હતા એ પીળા કપડા, યલો રોબ પહેરતા, પીળા કપડા પહેરતા હતા. અને એનું સંન્યાસના કપડા એને તૈયાર રાખેલા કે ગુરુની સાથે એ નીકળી જાય, ગુરુ જ્યાં જાય ત્યાં. અને તે વખતે એ જમાનો એવો હતો કે લોકોની અંદરથી એક પ્યાસ હતી કે જીવનમાં કંઈ પણ કરવું તો સંન્યાસ કરું. કેમ આપણા જીવનમાં કંઈક કે આપણે એક મોટો વ્યક્તિ બનવું છે, એ વખતે એવી એક અંદરની પ્યાસ હતી કે સંન્યાસ લઈ લે. પણ ઘટીકરના જે મા બાપ હતા બેવ આંધળા હતા, બેવ બહુ બુઢા હતા, અને એને છોડી ને એ જઈ ન શકે. અંદરથી પ્યાસ તો ખરું, પણ આને છોડાય કેમ? અને એ બહુ પ્રેમથી એના મા બાપને સાચવતો હતો, બહુ જ પ્રેમથી. પણ એના બાપામાં જરા એસિડ વધારે હતું, તેજાબ વધારે હતું. નાની નાની વાતમાં ઘટીકરના ભૂલ કાઢતા, પણ ઘટીકરને કોઈ દિવસ એમ ન લાગે કે આ મારા બાપાએ મને કંઈક કહી દીધું કે કંઈક મારી ઉપર કંઈક ગુસ્સો કર્યો. કોઈ દિવસ ઇરિટેશન પણ આવે નહીં. એને બહુ એવું અંદરથી થાય તો એમના ગુરુ કશ્યપ ક્યાં છે, કયા ગામમાં છે, શોધી આવે, સેજ એમની પાસે બેસી આવે, બધું શાંત થઈ જાય, ફરીથી મા બાપની સેવામાં લાગી જાય. ઘટીકરનો ખાસ મિત્ર હતો જ્યોતિપલ. જ્યોતિપલ બ્રાહ્મણ હતો, ઘટીકર નીચલી જાતનો હતો, કુંભાર હતો. અને બ્રાહ્મણ અને કુંભાર વચ્ચે ખાસ, પણ એ બ્રાહ્મણ કેવો હતો કે કોઈ પણ શાસ્ત્રમાં ન માને, જીવન જીવો અને મજા કરો. એ કોઈ પણ શાસ્ત્ર, એટલે બ્રાહ્મણો બધા એની ઉપર તુચકા મૂકતા કે આ કઈ કરતો નથી, આ જીવતો બરાબર એન્જોય કરતો લાઈફને. અને ઘટીકર એની ઘણી વાર કહે કે મારો ગુરુ આ કશ્યપ છે, તું એક વખત તો એના દર્શન કર, એક વખત તો એના દર્શન કર. પણ એ કે આ બધા ગુરુઓ નકામા છે, મારે જવું નથી. તને ખબર છે કે હું તો બ્રાહ્મણ છું, અને આ બધી જે છે ને એ બધી તોતિંગ ચલાવે છે, એની પાસે હું જાઉં. એવું બન્યું કે એક વખત બેવ મિત્ર ગંગા નદીમાં નાહવા માટે નીકળી પડ્યા. તો ઘટીકરે એવી જગ્યા શોધી જ્યાં સામે ગુરુનું પ્રવચન ચાલતું, અને ત્યાં એ નાતા હતા. આ તો જો મારા ગુરુ છે સામે. અને જ્યોતિપાલાએ ગુરુને જોયો અને ગુરુનું મોઢાનું તેજ જોયું. ત્યાં ને ત્યાં વરેણ્યમ, એ હારી ગયો. એને કીધું આ ક્ષણથી હું તો આ ગુરુની પાછળ જાઉં છું, મારે સંન્યાસ લઈ લેવો છે. હજી તો સાંભળ્યા નથી ગુરુને. ઘટીકરે કીધું તો જે સૌથી કિંમતી વસ્તુ હતી એના કપડા, જે યલો રોબ એમની પાસે રાખેલું કે મને જ્યારે મોકો મળશે એ કોઈને ન આપે. જેમ આપણા ગુરુએ આપેલી વસ્તુ આપણે કોઈને ન આપીએ, એમ કોઈને ન આપે. આ ઘટીકરે કીધું કે તું સંન્યાસ લેજ, તું મારો મિત્ર છે, આ રોબ. અને એ રીતે જ્યોતિપાલ કશ્યપની પાછળ નીકળી ગયા. પણ કશ્યપને ખ્યાલ હતો કે આ મારો નાનો એક કુંભાર સેવક છે, એક કુંભાર મારો ડિસાઇપલ. અને ત્યાંથી કશ્યપ ગયા બનારસ. અને બનારસના રાજાએ ખૂબ એની દેખરેખ રાખી, બહુ જ સારી રીતે. બધી ખાવાનું સારું, રહેવાનું સારું.
અદ્ભુત. હવે બનારસના રાજાએ ખૂબ એમની દેખરેખ રાખી, એટલે એમ રાજાએ કીધું કે હવે ચાતુર્માસ આવે છે, અને તે વખતે ચાતુર્માસ આવે એટલે 4 મહિના સ્થિર રહે બધા, કે તમે આ ચાતુર્માસમાં ક્યાંય જાતા નહીં, વરસાદ પડવાનો છે. તો એ કે નહીં, મારે વહેલિંગા જવું છે, મારો એક ગરીબ કુંભાર છે, એને ત્યાં હું રોકાવાનો છું. તો રાજાને દુઃખ લાગી ગયું કે આ ગરીબ કુંભાર, હું રાજા. પછી એને વાત કરી કે જ્યારે એ કુંભાર એના મા બાપની સેવા કરે છે ત્યારે મારી સેવા કરે છે, એ હર ક્ષણ મારી સેવા કરે છે, મારે જવું જ પડે. તો રાજાના કાન ઉઘડી ગયા સાંભળીને. રાજાએ તરત જ કે બધા લોકો ત્યાં જવાના છે, આખું સંઘ ત્યાં જવાનું છે, એ કુંભારને ત્યાં ખાવાનું મોકલું, બધું મોકલું. હવે અહીંયા ઘટીકર સેવા કરી રહ્યો હતો મા બાપનું, અને દરવાજો ખટખટાયો. ક્યાંથી આવ્યા? કે બનારસ રાજા એમને આ બધું ખાવાનું ને બધું. મારી પાસે, હું તો ગરીબ કુંભાર છું. કે ગુરુ અહીંયા આવવાના છે, ચાતુર્માસ તારે ત્યાં કરવાના છે, એની માટે આ બધું છે. તો એ તો નાચી ઉઠ્યો કે ગુરુ અહીંયા આવવાના છે. નાચતા નાચતા ગંગા કિનારે પહોંચી ગયું. એમ કહેવાય છે કે એ ગરીબ કુંભારને અહીંયા ગંગા કિનારે જ્ઞાન થઈ ગયું. તો સિમ્પ્લિસિટી લાઈફની અંદર, ભલે એટલું સિમ્પલ રાખવું, ભલે આટલું આપણે સમજ્યા ગાયત્રી મંત્રનું, પણ ગાયત્રી મંત્ર સૌથી સિમ્પલ વસ્તુ છે. આજ જીવનમાં જો ગઈકાલથી ન કર્યું હોય, ચાલુ કરી દઈએ, આ લયની સાથે કરીએ. થોડા મારા ગુરુએ ઘણું બધું લખ્યું છે ગાયત્રી મંત્ર વિશે, એ થોડું હું સાંજે વાંચીશ આપની સાથે. અને નિંદ્રામાં કેમ લઈ જાઓ એ સાંજે આપણે સમજશું. હવે એક્સરસાઇઝ આપણે સમજી લઈએ.